કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન વટવા રિંગ રોડ પરથી 200 રૂપિયાની લાંચ લેતા રંગે જ ઝડપાઈ ગયા છે। જે માહિતી પસાર થતા પેસેન્જર વાહન તેમજ માલસામાન લઈને આવતા વાહન ચાલકો પાસેથી પોલીસ કર્મીઓ આરટીઓનો મેમો આપવાનો ડર બતાવી પૈસા પડાવી લેતા હતા, જેના આધારે એસીબીની ટીમ ટેમ્પોમાં ભંગારનો સામાન ભરીને અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસે તેને રોકીને 200 રૂપિયાની માંગણી કરી હતી, જેથી ડ્રાઈવરે પૈસા આપતાની સાથે જ એસીબીની ટીમે કોન્સ્ટેબલ નવીન ડામોર, અશ્વિન બલાતા અને હોમગાર્ડ જવાન બળદેવ ચુનારાને ઝડપી લીધો હતો। મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના 4 આરોપીઓને ઝોન 1 એલસીબી સ્કોડે ઝડપી લીધા હતા। આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ ચોરી માટે ખાસ મોડસ ઓપરેન્ડી વાપરતી હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપીઓ રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડીને કટરથી દાગીના કાપી લેતા હતા અને પોલીસથી બચવા રિક્ષાની નંબર પ્લેટ આગળ લીંબુ મરચાનો હાર બાંધી રાખતા હતા ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ દાગીના સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના જાણીતા અરિયન ગ્રુપના બિલ્ડરના ખાતામાંથી સાયબર ગઠિયાઓએ 1 કરોડ પડાવી લીધા હતા, જેમાં સાયબર ગઠિયાઓએ બિલ્ડર બાબુભાઈ શાહનું ઈમેલ આઈડી હેક કરી કંપનીમાંથી સિમ કાર્ડ બંધ કરાવી દીધું હતું, જેમાં બિલ્ડરના ખાતામાંથી 12 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને 1 કરોડ ઉપાડી લીધા હતા। આ અંગે બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૈસા ટ્રાન્સફર થયેલ તમામ 12 જેટલા બેંક એકાઉન્ટની માહિતી મેળવી આગળની તપાસ શરૂ કરી છે।